હાય, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે અમે આવ્યા હતા ગાડી વોશ કરાવવા. બહુ સમયથી ગાડીને વોશ નથી કરાવી, તો તમે જોઈ શકો છો ગાઈસ. આજે અમારી ગાડી અને આ મારા મિત્ર છે. આ વોશિંગ સેન્ટર છે. તમારે વોશિંગ કરાવવા આવવું હોય તો અહીં આવી શકો છો. અને બધાથી સસ્તું છે ને ઓછા પૈસામાં કરી આપે છે. તો ગાઈઝ અમે હવે ઘરે જઈએ છીએ અને ગાડી ચલાવીએ છીએ હવે. તો મીત પાછળ બેઠો છે. મીત, શું કહે છે? બાકી બસ શાંતિ છે. શાંતિ છે ને? હા, શાંતિ જ રહેવી જોઈએ. તમે જોઈ શકો છો ગામડા વિસ્તારનો એરિયો. હાલમાં આવડા જ પહોંચ્યા છે ઘરે. આવી ગયા છે, તમે જોઈ શકો છો ગાઈસ. આ છે અમારો છોટા ડોન. તારું નામ શું છે? કબીર. શું કરતેલો તું? ચોકલેટ ખાધેલો? અને આ તારું નામ શું છે બેટા? નિર્વી. ઓકે, શું કરે છે તું? ઓહો, ચોકલેટ ખાય છે. તો આ અમારા ફેમિલી મેમ્બર છે ઘરમાં બધા રહેવાના. અહીંયા કપડાં ધોવાય છે સાઈડમાં. જોઈ શકો છો ગાઈસ તમે. અને અંદર આ છે બુધો. ને તું બુધો છો? આજે આ લોકો કંઈક તો બનાવે છે રેસીપી નવી. શું રેસીપી બનાવો છો? આ તો છોરી શરમાઈ જ જાય છે. આ જો આ શું બનાવ્યું તું? ખબર નહીં એવી કેવી વસ્તુ બનાવે છે. સો ગાઈઝ આજે કંઈક નવી રેસીપી ટ્રાય કરી રહી છે સ્નેહલ. આ તમે જોઈ શકો છો. કંઈક બ્રેડનું શું બનાવે? પકોડા કે પછી બ્રેડ ફ્રાય? બ્રેડ ફ્રાય બતાય કેવું છે. આ જો આપણે લઈ લઈએ ને, એક લઈ લેજે ને. આપણે લીધે પણ ઓલે એને હેઠું ના હાલતો ને ત્યાં જેવો. હજુ તો આ લોકો ખાવાનું બનાવી રહ્યા છે જમવા માટે. પછી એ થઈ જાય એટલે અમે બધા સાથે બેસી જશું જમવા. તો આ છે બ્રેડ ફ્રાય. એની સાથે કંઈક તો રેસીપી ટ્રાય કરી છે. બહુ મસ્ત લાગે છે ટેસ્ટ. ગાઈસ તમે બી ટ્રાય કરી શકો છો, ઘરે બનાવી શકો છો આને અને ખાઈ શકો છો. બ્રેડમાં એક એક મસાલો બનાવ્યો છે અને મસ્ત. લઈ લે ને, ખાઈ લે. તો મસ્ત એકદમ સ્પાઇસી બી નોર્મલ છે. બધી ચીજ એમાં ઇક્વલ મસાલાથી બધું એડ કરેલું છે એટલે સારું લાગે છે ગાઈસ. તો તમે બી આ ઘરે ટ્રાય કરી શકો છો, બનાવી શકો છો અને ખાઈ શકો છો. વાતાવરણ આજે થોડુંક સારું છે, હવા આવે છે. બસ એટલું છે કે વરસાદ નથી પડી રહ્યો. હવે જોવે વરસાદ આ વખતે ક્યારે આવે છે. અને આ રહી અમારી ગાયો. હવે તો હાલમાં એક છે, બીજી બધી કંઈક બીજે સાઈડ ગઈ છે. ગાડી દોડાવી દીધી હતી. ગાડી દોડ્યા પછી અમે કીધું કે હવે જમવાનું થાય સિસ્ટમ, એટલે જમ્યા પછી અમે બેસીએ અને કંઈક વાતચીત કરીએ મિત્ર લોકો. કેમ કે બહુ સમય પછી આવે, મળીએ, ભેગા થઈએ, કામકાજ બધું જોવું પડે. તો બસ પછી કમલેશભાઈ આયા છે, તમે તો છે જ આપણે. હા, આજે અમે પાછા મંદિરે જવાના છે દર્શન કરવા માટે. તો એ બી તમને બતાવીશું સાંજે. તો આપણે તો 4-5 વાગે જઈશું. 4 વાગે જઈશું ને? 4-5 વાગે જઈશું. હા, હા, આ વિડીયોમાં બન્યા રહેજો. કેમ કે કેવું છે, બધી વસ્તુઓ તમને જોવા મળશે અને કંઈક નવી વસ્તુઓ બી અમે બતાવીશું. એમ તો આ વ્લોગમાં મેં છે ને મોસ્ટલી એના લીધે બનાવ્યું હતું આ વ્લોગ ચેનલ કે મારે હેલ્થના રિવ્યૂ પણ આપવા પડે. હેલ્થ રિવ્યૂ એટલે કેવું કે મેડિસિન શું છે એ બધું બી આપણે કરીશું, ધીરે ધીરે કરીશું ગાઈસ.
બટ વ્લોગમાં જે આજે હું ગામડા વિસ્તારમાં મતલબ આવ્યો છું અહીંયા ગામમાં, તો આ બધી ચીજો બી શું એકદમ એન્જોય કરવી જોઈએ લાઈફમાં, એ બધું હું તમને દર્શાવું છું ગાઈસ. બરાબર કે નહીં મિત? કેવું શું કે છે બાકી તમારા બંનેનું શું રિવ્યુ છે? બસ આ આવ્યો છે આપણે મયંક. શું કહેતો મયંક? ને આપણે YouTube નવી ચેનલ ખોલી રહી છે. અચ્છા હા, આ છે હેતુલ. એમને બી એમનું ચેનલ ચાલુ કર્યું છે, તો એમને બી સપોર્ટ આપજો અને બસ એવી રીતે પ્યાર આપતા રહેજો કે એમને બી આગળ કંઈક ગ્રો થાય અને કંઈક એવું લાગે તો કંઈક નવી વસ્તુમાં ઇમ્પ્રુવમેન્ટ કરશે. તમને હવે અમારી બકરીઓ બતાવી દઈએ. લઈ જાઉં છું તમને એમની પાસે. આ છે, આ મારી બકરીઓ છે, તમે જોઈ શકો છો. એક નાની છે, એકદમ મસ્ત લાગે છે, તો નાની વાળી તો કહેવાય જ નહીં એનું. આ જો કેવું મસ્ત બેઠી છે, કોઈની એને ચિંતા છે જ નહીં. લાય એને આપ, લાય હું આપું એને. ખાય એ નહીં ખાય? કઈ આ મોટી ખાય છે? હા જો પૂરી તો મારી પહેલી આવી ગઈ. તો પૂરી ના હાલત પેલી તાલ એ બેટા લે હો રૂક આપણે જોઈએ. તારી નહીં ખાવું ખાવું છે પણ એ જોવે છે કે હું હાલત પ્લેન કાઢી તારી લીધે તો લાવે છે બધું. એનાથી ખવાતું નહીં લાવે, નાનું નાનું કર્યા નહીં યાર, એનું મોઢું નાનું. આ મોટી મોડારી તો જો. તો તમે અમારું ગાઈઝ જોયું જ, પાછળના વાડામાં અમારી બકરીઓ અમે રાખેલી છે અને મસ્ત એકદમ ઠંડુ શું વાતાવરણ આજે થઈ ગયું છે. અનએક્સપેક્ટેડ છે પણ થઈ ગયું છે ગાઈઝ. આજના બ્લોગમાં આટલું જ. મળીએ બીજા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, બાય બાય, સી યુ. અને એમ જ સપોર્ટ કરતા રહેજો ગાઈઝ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.